નમસ્કાર. ચાલો આજે એક એવી ક્લાસિક વાર્તાની વાત કરીએ જે આપણને શીખવે છે કે જ્યારે સામે દુશ્મન બહુ જ શક્તિશાળી હોય ત્યારે આપણું સૌથી મોટું હથિયાર આપણી બુદ્ધિ હોય છે. આ છે સિંહ અને સસલાની એ પ્રખ્યાત વાર્તા જે વ્યૂહરચનાનો એક ઉત્તમ પાઠ છે. આ સવાલ કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. જાણે બધી જ તાકાત સામેવાળા પાસે હોય અને આપણી પાસે કંઈ જ ન હોય તો શું ખરેખર બુદ્ધિથી બળ પર જીત મેળવી શકાય? સારો, આ વાર્તા બરાબર આ જ સવાલનો જવાબ આપે છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ગાઢ જંગલથી, જ્યાં દરેક પ્રાણી એક અત્યાચારી રાજાના ડર નીચે જીવી રહ્યું હતું. જરા વિચારો, એક એવું જંગલ જ્યાં રોજ સવારે એક જ ડર હોય. ત્યાં એક ક્રૂર સિંહ હતો જે પોતાને જંગલનો રાજા માનતો હતો અને એ રોજ એક પ્રાણીનો શિકાર કરતો. પ્રાણીઓ માટે આ એક સતત ભયનો માહોલ હતો. એમને ખબર હતી કે જો કંઈ નહીં કરવામાં આવે તો ધીમે ધીમે આખું જંગલ ઉજ્જડ થઈ જશે. હવે રોજ-રોજની આ દહેશતથી તો કોઈ પણ થાકી જાય, બરાબર ને? એટલે જંગલના પ્રાણીઓએ ભેગા મળીને પોતાની જાતને બચાવવા માટે એક જોખમી પગલું ભરવાનું નક્કી કર્યું. તો થયું એવું કે બધા પ્રાણીઓ ભેગા થયા. એમણે સિંહ પાસે જઈને એક પ્રસ્તાવ મૂક્યો. કહ્યું કે જુઓ, તમારે શિકાર કરવાની તસ્દી લેવાની જરૂર નથી. એના બદલે અમે જાતે જ રોજ એક પ્રાણી તમારા ભોજન માટે મોકલી આપીશું. સાચું કહું તો આ એક સંપૂર્ણ વિનાશને ટાળવાનો એમનો છેલ્લો ભયાવહ પ્રયાસ હતો. હવે સિંહને તો આ સોદો બહુ ગમ્યો. કેમ ન ગમે? વગર મહેનતે ખાવાનું મળતું હતું. પણ એણે એક એવી શરત મૂકી જેણે બધાના શ્વાસ અદ્ધર કરી દીધા. એણે કહ્યું, ઠીક છે, પણ યાદ રાખજો, જો કોઈ દિવસ એક પણ પ્રાણી ઓછું થયું તો હું આખા જંગલનો નાશ કરી નાખીશ. ધમકી એકદમ સાફ હતી. અને બસ ત્યારથી આ સિલસિલો શરૂ થયો. રોજ એક પ્રાણી પોતાની જાન આપવા જતું. અને પછી એક દિવસ વારો આવ્યો આપણી વાર્તાના હીરોનો, એક નાનકડા પણ બહુ જ ચતુર સસલાનો. અહીંયા જ આખી વાર્તાનો ખેલ છે. તમે જુઓ, એક બાજુ છે તાકાતનો પહાડ, પેલો ગુસ્સાવાળો અને અહંકારી સિંહ, અને બીજી બાજુ એક નાનકડું, દેખાવમાં કમજોર સસલું, પણ એ ચતુર હતું. બસ અહીંથી જ બળ અને બુદ્ધિની અસલી લડાઈ શરૂ થાય છે. બીજા પ્રાણીઓની જેમ સસલું એમ હાર માની લે એવું નહોતું. એના મગજમાં તો બસ એક જ વાત ચાલતી હતી, ના, મારે મરવું નથી, કંઈક તો કરવું જ પડશે, કોઈક યુક્તિ શોધવી જ પડશે. આ એની જીવવાની ઈચ્છાશક્તિ હતી. અને બસ અહીંથી જ વાર્તાનો સૌથી મજેદાર, સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે, જ્યાં સસલું પોતાની માસ્ટર પ્લાન અમલમાં મૂકે છે. અને એની યોજના કોઈ એવી તેવી નહોતી હો, એકદમ પરફેક્ટ 4 સ્ટેપનો માસ્ટર પ્લાન હતો. જુઓ, પહેલું, જાણી જોઈને મોડું પહોંચવાનું, જેથી સિંહ ગુસ્સે ભરાય. બીજું, એક ખોટા દુશ્મનની વાર્તા ઘડી કાઢવાની જે સીધી સિંહના અહંકાર પર વાગે. ત્રીજું, એક ગુસ્સામાં પાગલ થયેલા સિંહને એક ખાસ જગ્યાએ લઈ જવાનો. અને ચોથું, સિંહના જ ઘમંડને હથિયાર બનાવીને ફસાવવાનો. શું પ્લાન હતો? તો પ્લાન મુજબ સસલું નીકળ્યું તો ખરું, પણ જાણી જોઈને ધીમે ધીમે. એને ખબર હતી કે સિંહ ભૂખથી અને ગુસ્સાથી બરાબરનો તપી ગયો હશે. અને એ પહોંચ્યું ત્યારે બરાબર એવું જ થયું. સિંહ ગુસ્સાથી લાલચોળ થઈને બેઠો હતો. સિંહે જેવી ત્રાડ પાડી કે કેમ મોડું થયું, સસલાએ ડરવાનો એવો જોરદાર નાટક કર્યો અને કહ્યું કે રસ્તામાં મને એક બીજો સિંહ મળ્યો હતો. એણે મને રોકીને કહ્યું કે આ જંગલ હવે મારું છે. જા, તારા એ રાજાને કહેજે કે હું એનાથી પણ વધારે શક્તિશાળી છું. આ વાત સીધી સિંહના અહંકાર પર વાગી. અને બસ સસલાની ચાલ કામ કરી ગઈ. સિંહ તો ગુસ્સાથી ઉછળી પડ્યો. શું કહ્યું? બીજો સિંહ? મારા જંગલમાં? ક્યાં છે? ચાલ બતાવ મને. સિંહ પૂરી રીતે સસલાની જાળમાં ફસાઈ ચૂક્યો હતો. હવે સસલું આગળ અને પાછળ ગુસ્સામાં ધૂંધવાયેલો સિંહ. સસલું એને સીધો એક ઊંડા કૂવા પાસે લઈ ગયું અને કહ્યું કે પેલો બીજો સિંહ આની અંદર જ રહે છે. સિંહ એટલો ગુસ્સામાં હતો કે એણે કંઈ વિચાર્યું જ નહીં. સિંહ જેવો કૂવામાં જોવા ગયો, સસલાએ છેલ્લો દાવ રમ્યો. એણે એકદમ ધીમા, ગભરાયેલા અવાજમાં કહ્યું, જુઓ મહારાજ, એ રહ્યો અંદર, અને જુઓ, એ તમને જોઈને કેવો ગુસ્સામાં ગરજી રહ્યો છે. સિંહે કૂવાના પાણીમાં જોયું
અને એને પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. પણ ગુસ્સામાં એ એટલો અંધ થઈ ગયો હતો કે એને લાગ્યું કે આ તો સાચે જ બીજો સિંહ છે, અને એણે પોતાના જ પ્રતિબિંબ પર એક જોરદાર ત્રાડ પાડી. અને પછી ગુસ્સામાં, અહંકારમાં એણે પોતાના જ દુશ્મનને ખતમ કરવા માટે કૂવામાં છલાંગ લગાવી દીધી. અને બસ એ ઊંડા પાણીમાં ડૂબી ગયો. એક નાના સસલાએ પોતાની બુદ્ધિથી એક ક્રૂર રાજાનો અંત કરી નાખ્યો. આ વાર્તા ભલે પૂરી થઈ ગઈ હોય, પણ એનો સંદેશ એ આજે પણ એટલો જ સાચો અને પ્રાસંગિક છે. તો આખી વાર્તાનો સાર શું છે? એકદમ સીધી અને સિમ્પલ વાત છે. બળ કરતાં બુદ્ધિ હંમેશા ચડિયાતી હોય છે. તાકાત ગમે તેટલી હોય, પણ સાચી વ્યૂહરચના અને ચતુરાઈ સામે એ ટકી શકતી નથી. જુઓ, સસલાએ સાબિત કરી દીધું કે તમારું કદ કે તમારી શક્તિ કેટલી છે એનાથી ફરક નથી પડતો. ફરક એનાથી પડે છે કે તમે તમારા દિમાગનો ઉપયોગ કેવી રીતે કરો છો. એણે દુશ્મનની સૌથી મોટી તાકાત એટલે કે એના અહંકારને જ એની સૌથી મોટી કમજોરી બનાવી દીધી, અને આ રીતે આખા જંગલને બચાવી લીધું. અને આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જરા વિચારો, ઇતિહાસમાં અથવા આપણી આસપાસ પણ એવા કેટલાય ઉદાહરણો હશે જ્યાં બુદ્ધિએ મોટી મોટી તાકાતોને પણ હરાવી દીધી હોય, ખરું ને?